પુત્રના આત્મહત્યાના કેસમાં માનીતી પુત્રી અને માતાની સૌરાષ્ટ્ર ખાતેથી અટકાયત કરવામાં આવી છે। તાજેતરમાં વડોદરા શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી મુરજાણી દ્વારા રિવોલ્વર વડે લમડે ગોળી મારીને મોતને વહાલું કર્યું હતું। અંતિમ પગલું ભરતા પહેલા તેમણે મોબાઈલમાં સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે મારેલી પુત્ર કોમલ સિકલીગર અને માતા સંગીતા સિકલીગરના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો। આ ઘટનાના 4 દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી, તો બીજી તરફ અંતિમ ચિઠ્ઠીમાં જેમના ત્રાસ, માર, દબાણ કરવા માટેનો ઉલ્લેખ છે તેવા માતા પુત્રીને પાણીગેટ પોલીસ સૌરાષ્ટ્રથી પકડી લાવી છે। બંને ભાવનગરના ધાર્મિક સ્થાન પાસે છુપાયા હતા। ટીમ ટેકનિકલ અને વુમન સોર્સિસ થકી 4 શંકાસ્પદ મોબાઈલ નંબર સુધી પહોંચી ગઈ હતી અને અલગ અલગ નંબર થકી માતા પુત્રી સંપર્કમાં હોવાનું તપાસ કરતી ટીમના ધ્યાને આવ્યું હતું। નંબરના આધારે પોલીસ સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પહોંચી હતી અને અહિંસાના ધાર્મિક સ્થાનોથી માતા પુત્રીને દબોચી લેવામાં આવ્યા હતા અને બાદમાં બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા।